નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મનુષ્ય જન્મે ત્યારથી લઈ અને મૃત્યુ થાય ત્યાં સુધીની એક એવી સફરની શરૂઆત કરે છે કે જે સફરમાં એને સામાજિક પ્રતિષ્ઠા જોઈએ છે, જે સફરમાં એને આર્થિક સંસાધનો જોઈએ છે, એને ક્યાંક ને ક્યાંક માતા પિતાનું નામ પણ રોશન કરવું છે, એને ક્યાંક ને ક્યાંક આર્થિક સુરક્ષા પણ જોઈએ છે. તો જે વિદ્યાર્થીઓ અથવા તો જે વ્યક્તિઓ સામાન્ય ઘરાનામાંથી છે, જે વ્યક્તિઓ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે, એમને સામાજિક પ્રતિષ્ઠા અપાવવા માટે, એમનું માતા પિતાનું નામ રોશન કરાવવા માટે, એમને એવી જોબ અપાવવા માટે કે જેનાથી આત્મસંતોષ મળે, એવી કરિયર ઓપોર્ચ્યુનિટી એટલે આઈએએસ, આઈપીએસ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર વગેરે ભારતના અને ગુજરાતના લાખો ઉમેદવારો દર વર્ષે આશાની એક કિરણ સાથે ઉઠે છે કે ભાઈ આ વખતે તો મારે આઈએએસ કે આઈપીએસ બનવું છે, આ વખતે તો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર બનવું છે. પરંતુ એમાંથી અમુક જ વિદ્યાર્થી મિત્રો જે છે એ સફળ થઈ શકે છે. એનું કારણ છે કે યોગ્ય માર્ગદર્શન, યોગ્ય રણનીતિ, યોગ્ય દિશા, યોગ્ય મટીરિયલ, આ બધાની પસંદગી કર્યા વગર આ પરીક્ષાઓ પાસ કરવી અઘરી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, જીપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે કે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા તમને આઈએએસ, આઈપીએસ બનાવવા, તમને ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર બનવા માટે થઈ અને એક નવું ઇનિશિયેટિવ લઈને આવી રહ્યું છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો અમે તૈયાર છે, તમે તૈયાર છો કે નહીં એ જોવાનું છે. પરંતુ મિત્રો આપણે શરૂઆત કરીએ એ પહેલા બરાબર આપણે એક વખત લિબર્ટી કરિયર એકેડમીની શરૂઆત ક્યાંથી થઈ એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો લિબર્ટી ગ્રુપ જે અત્યારે તમે વડ વૃક્ષ જોવ છો એની મિત્રો સ્થાપના માત્ર એક બુક ડેપોથી થઈ હતી. જ્યાં વિદ્યાર્થી મિત્રો 1960માં બુક ડેપો લિબર્ટીની શરૂઆત થઈ હતી. એ બુકને તમે સારી રીતે વાંચી શકો બરાબર એ માટે લિબર્ટી પબ્લિકેશનની શરૂઆત કરવામાં આવી 1977 અને એ બુકને તમને કોઈ સારા વ્યક્તિ આવીને સમજાવી શકે એ માટે લિબર્ટી કરિયર એકેડમીની 1992માં શરૂઆત કરવામાં આવી અને 1992 થી લઈ અને અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો લગભગ 11,111 કરતા પણ વધુ સફળ ઉમેદવારો લિબર્ટી કરિયર એકેડમી આપેલા છે કે જે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જોડાયેલા હોય. એનું રિઝલ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે તાજેતરમાં જે યુપીએસસી નું રિઝલ્ટ હાલ હમણાં ડિક્લેર કરવામાં આવ્યું એમાંથી પણ 3 વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક લિબર્ટી સાથે જોડાયેલા હતા. અને એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે ઘણા બધા વિદ્યાર્થીઓ લિબર્ટી સાથે જોડાઈ અને ક્યાંક ને ક્યાંક યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ની જો વાત કરવામાં આવે તો ઓલમોસ્ટ 50% પ્લસ રિઝલ્ટ તમે લિબર્ટી કરિયર એકેડમીનું જોઈ શકો છો કે જેની અંતર્ગત 772 જેટલા સક્સેસફુલ કેન્ડિડેટ અત્યાર સુધી લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જોડાઈ અને જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ કરી છે. રાઈટ, તો આ એક રિમાર્કેબલ અચીવમેન્ટ છે કે જેને આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ 11,000 કરતા વધારે સફળ ઉમેદવારો. અને વિદ્યાર્થી મિત્રો આ કહેવાની જરૂર એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક આ સંસ્થાની ફેકલ્ટી, આ સંસ્થાના મેનેજમેન્ટ, આ પબ્લિકેશન જે તૈયાર થાય છે કન્ટેન્ટ રાઇટરની ટીમને ખબર છે કે આ સંસ્થા ગુડવિલ સાથે કામ કરે છે, આ સંસ્થા રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરે છે અને એટલા માટે જ વિદ્યાર્થીઓ જે છે ક્યાંક ને ક્યાંક લિબર્ટી ઉપર ભરોસો કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક શરૂઆત કરીએ તો મિત્રો શ્રેષ્ઠ બરાબર છે વિકલ્પ કઈ રીતે છે અધિકારી બનવું. કારણ કે ઘણા બધા યુવાનોને આજે હું જોઉં છું તો એ લોકો એવું કહે છે કે ના ભાઈ ગવર્મેન્ટ જોબ નહીં લેવી, આના કરતા પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે. પરંતુ મિત્રો આજે હું તમને સમજાવીશ કે કઈ રીતે સરકારી અધિકારી એ સર્વાધિક સત્તાવાન હોય છે. તો પહેલું વહેલું તો સામાજિક અને રાજનૈતિક આતર અને બરાબર છે સત્તા. મિત્રો સ્વાભાવિક છે કે આજે રસ્તા 4 રસ્તા ઉપર બરાબર છે તમે BMW લઈને નીકળ્યા, ઓડી લઈને નીકળ્યા, મર્સિડીઝ લઈને નીકળ્યા અને બાજુમાંથી જ્યારે મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, ઇનોવા ક્રિસ્ટા લઈને નીકળે ને ભાઈ એટલે સ્વાભાવિક છે કે જે હવલદાર હશે તમારી ગાડી રોકી દેશે પણ એ ગાડી આવવા દેશે. શું કામ? કારણ કે એને ખબર છે કે આ વ્યક્તિ જે છે ક્યાંક ને ક્યાંક બરાબર છે સરકારી સેવક છે, આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લોક સેવા કરે છે અને આ વ્યક્તિ પાસે શું છે ભાઈ સત્તા છે બરાબર. બીજું મિત્રો જોબ સિક્યોરિટી. અત્યારનો 21મી સદીનો એઆઈ નો જમાનો છે. તમને ને મને બધાને ખબર છે કે ક્યારે પ્રાઇવેટ કંપની જે છે એ પોતાના એમ્પ્લોયને છોડી મૂકે છે એની બરાબર છે આપણને કલ્પના ના કરી શકીએ. ગૂગલ જો કંપનીઓને બરાબર ગૂગલ જો પોતાના એમ્પ્લોયને નીકાળી શકતી હોય તો પછી તો કોઈ પણ કંપની નીકાળી શકે. પરંતુ મિત્રો તમે સરકારી નોકરી લઈ લો છો એના પછી તમારે જોબ સિક્યોરિટીની ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તમારી જોબ શું છે સુરક્ષિત છે. હા બરાબર, અન્ય કોઈ પણ પ્રકારના કાંડ ના કરો તો
બરાબર. એનો મતલબ કે ભાઈ અહીંયા જે છે તમને જોબ સિક્યોરિટી પૂરેપૂરી મળે છે, અહીંયા તમને પૂરેપૂરી સત્તા મળે છે, અહીંયા પગાર ધોરણ પણ મિત્રો બહુ સારું છે. બરાબર. આકર્ષક પગાર જે છે એ તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, સાથે તમને ઘણા બધા ભથ્થા મળે છે. બરાબર. મોંઘવારી વધે તો તમને અને મને ટેન્શન વધે, પણ સરકારી અધિકારી ને કર્મચારીને કોઈ ટેન્શન નથી વધતું, કારણ કે એને મોંઘવારી ભથ્થું મળી જતું હોય છે. એવી જ રીતે મિત્રો ખાસ યાદ રાખજો, સમાજમાં યોગદાન કરવા માટેની આ એક તક છે ભાઈ. કારણ કે મિત્રો તમારા કાર્ય કરવાથી સામેવાળાના મોઢા ઉપર અથવા તો સામેવાળાના ચહેરા ઉપર જો સ્મિત આવતું હોય તો એનાથી બીજો ઊંચો સંતોષ કાંઈ નથી. અને આ મિત્રો સત્તા તમને માત્ર યુપીએસસી જીપીએસસી પાસ કર્યા પછી મળે છે, કે તમારી એક હસ્તાક્ષરના કારણે આખું ગામ રાજીના રેડ થઈ જાય, તમારી એક સાઇનના કારણે એક માં જે છે એ ખુશ થઈ જાય, તમારી એક સાઇનના કારણે એક બાળકની જિંદગી સુધરી જાય. તો આ સાઇનની તાકાત એ સિવિલ સર્વન્ટની છે. રાઈટ. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે જે આત્મસંતોષ, જે ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આ જોબમાં છે એ હું ક્યારેય શબ્દોમાં જે છે એ બયાન ના કરી શકું. અને જો યુપીએસસી જેવી પરીક્ષાને પાસ કરો છો, સારું રેન્કિંગ મેળવો છો, તો તમે નિયમિતપણે ભારતના પ્રધાનમંત્રી, જીપીએસસી પાસ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી, આવા મોટા મોટા વીવીઆઈપી વ્યક્તિઓ સાથે તમારી ઉઠક બેઠક થઈ જશે. કારણ કે પોલિસી મેકિંગ અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન બંનેમાં તમારો રોલ રહેશે. તો એનો મતલબ કે સરકારી અધિકારી બન્યા બાદ બરાબર છે તમે સ્ટાફ સાથે સારા બંગલામાં રહી શકો છો. સરકાર જે છે ખૂબ સરસ બરાબર છે તમને અલાઉન્સીસ તો આપે જ છે, સાથે બંગલો આપે છે, ગાડી આપે છે, બરાબર, સાથે સાથે તમને સિક્યોરિટી માટે કોન્સ્ટેબલ આપે છે. તો આ બધી જ વસ્તુ આપે છે. રાઈટ. તો સરકારી અધિકારીનો જે લોકો એવું કહે છે કે ના ભાઈ સરકારી અધિકારી ના બનાય, બરાબર, તો એને મારે ખાલી એટલું કેવું છે કે એક વખત કોઈ સરકારી કચેરીની મુલાકાત લઈ આવો, ત્યાંનો બરાબર છે ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસરની બરાબર છે એના ચેમ્બરની બહાર કેટલા લોકો વેઇટિંગમાં ઊભા છે એ એક વખત ખાલી જોઈ લો, પછી તમે નક્કી કરજો કે સરકારી અધિકારી બનાય કે ના બનાય. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની વસ્તુ, આટલા બધા ચેલેન્જીસ છે, આટલા બધા ફાયદાઓ છે, બરાબર, આટલી બધી કોમ્પિટિશન છે, તો સ્વાભાવિક છે કે આપણા મનમાં ડાઉટ જાય કે શું સર મારાથી યુપીએસસી ને જીપીએસસી પાસ થાય ખરી? શું યુપીએસસી અને જીપીએસસી પાસ કરવી એ અતિશય અઘરી છે? પરંતુ વિદ્યાર્થી મિત્રો હું તો પહેલેથી જ માનું છું અને અત્યારે માનું છું કે આ પરીક્ષા પાસ કરવા માટે પાગલ બની જજો ભાઈ. બરાબર. એનું કારણ છે કે જો સમજદાર રહેશો ને તો ઇતિહાસમાં ખાલી તમે વાંચતા જ રહેશો, અને જો પાગલ બનશો ને તો તમારા ઇતિહાસમાં નામ લખાઈ જશે. કારણ કે આ ઇતિહાસ તમે વાંચી લો ભાઈ, જેટલા પાગલ લોકો છે ને એના જ નામ લખાણા છે. બરાબર. એટલા માટે જ મને યાદ આવે છે કે પढ़े लिखे અથવા समझदार तो सिर्फ इतिहास को पढ़ते हैं और जो पागल होते हैं वो इतिहास को रचते हैं. રાઈટ. અને મિત્રો ઇમ્પોસિબલ શબ્દ તમે જો તો એમાં પોતે જ બરાબર છે ઇમ્પોસિબલ શબ્દને તમે અલગ કરો તો એમાં આઈ એમ પોસિબલ લખાયેલું છે. એટલે કશી વસ્તુ અઘરું નથી, કશી વસ્તુ બરાબર છે પાસ કરવી એ અશક્ય નથી. તમે સરળતાથી આ પાસ કરી શકો, પણ એના માટે પ્રોપર તમારી પાસે દિશા હોવી જોઈએ, જેની આપણે ચર્ચા કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જલ્દીથી જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાનો પરિચય જોઈ લઈએ, કારણ કે ઘણા બધા અમારા વિદ્યાર્થી મિત્રો પહેલી વખત આ વિડીયો જોતા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને જીપીએસસી યુપીએસસી શું છે ખ્યાલ નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો બંને બંધારણીય સંસ્થાઓ છે, સરકારની ભરતી એજન્સી છે. યુપીએસસી કેન્દ્રીય સ્તરે ભરતી કરે છે, જીપીએસસી ગુજરાત સ્તરે ભરતી કરે છે. જીપીએસસી ક્લાસ 1-2 મિત્રો પરીક્ષા પાસ કરો તો તમે નાયબ કલેક્ટર, ડીવાયએસપી, સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર, અધિક્ષક નશાબંધી, આવકવારી, મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ જેવા પોસ્ટ ઉપર પહોંચી જશો. જો ક્લાસ 2 ની પરીક્ષા પાસ કરો તો મામલતદાર, સેક્શન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, ડીઆઈએલઆર, સરકારી લેબર ઓફિસર, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ, આદિજાતિ વિકાસ ઓફિસર વગેરે જેવા જે છે એ હોદ્દા મેળવી શકો છો. બધી જ પાવરફુલ પોસ્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી માટે શૈક્ષણિક લાયકાત, તો વિદ્યાર્થી મિત્રો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા ટીવાય અપિયર્ડ હોવા જોઈએ તો તમે આ એક્ઝામિનેશનને પાસ કરી શકો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઉંમર જે છે 20 વર્ષ પૂરી કરેલી હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ, પરંતુ વય મર્યાદામાં મિત્રો છૂટછાટ મળે છે. ગુજરાતના જે એસસી એસટી ઉમેદવારો છે 5 વર્ષ શારીરિક ખોડખાં પણ ધરાવતા એમને 10 વર્ષ, દરેક મહિલા ઉમેદવારને 5 વર્ષ છે, એટલે વધુમાં વધુ 45 વર્ષની તમને બરાબર છે છૂટછાટ મળે છે. તો આ વાત થઈ જીપીએસસી ની. હવે આપણે યુપીએસસી ની થોડીક વાત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકારની ભરતી એજન્સી છે. આઈએએસ, આઈપીએસ બરાબર છે, આઈએફએસ, આવા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આ એક્ઝામ પાસ કરવા પછી કેવા કેવા બરાબર છે તમે સર્વિસીસ અથવા પદ પર પહોંચી શકો છો. ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસ, ઇન્ડિયન કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ, ઇન્ડિયન ડિફેન્સ અકાઉન્ટ સર્વિસ, આ બધા પોસ્ટ છે.
વિદ્યાર્થી મિત્રો બધી જ કેન્દ્ર સરકારની છે. ઇન્ડિયન રેવન્યુ ઓફિસર, ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ, ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ સર્વિસ, રેલવે ટ્રાફિક સર્વિસ, રેલવે પર્સનલ સર્વિસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, એટલું જ નહીં સાથે સાથે ઇન્ડિયન ટ્રેડ સર્વિસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF, બરાબર, સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ અને રેલવે બોર્ડ સેક્રેટરીએટ સર્વિસ તેમજ આર્મ્ડ ફોર્સિસ હેડક્વાર્ટર સિવિલ સર્વિસ. એનો મતલબ કે ભારત સરકારની બધી જ જે પ્રતિષ્ઠિત અને જેટલા પણ મહત્વના ખાતાઓ છે એ બધા ખાતાઓમાં ક્લાસ 1-2 ઓફિસર બનવા માટે થઈ અને તમારા UPSC ની સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરવાની છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીના TY અપિયર્ડ હોવા જોઈએ અથવા સ્નાતક હોવા જોઈએ. સેમ 20 વર્ષ, પરંતુ મિત્રો અહીંયા યાદ રાખજો GPSC માં આપણે 35 વર્ષ હતું, અહીંયા 32 વર્ષ છે. બરાબર. આગળ મિત્રો વાત કરીએ તો વય મર્યાદામાં છૂટછાટ SC ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ, PH ને 10 વર્ષની મળતી હોય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની પેટર્ન સમજીએ કે GPSC UPSC ની પરીક્ષા શું છે. તો વિદ્યાર્થી મિત્રો GPSC અને UPSC બંને પરીક્ષા બરાબર છે 3 તબક્કાઓમાં આયોજિત થાય છે. પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્કની છે, મુખ્ય પરીક્ષા 900 માર્કની છે, ઇન્ટરવ્યુ 100 માર્કનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે 400 માર્ક છે માત્ર ને માત્ર ક્વોલિફાય છે. યાદ રાખજો, આ માત્ર ને માત્ર તમારે એક્ઝામ ખાલી પાસ કરવાની છે. બરાબર. એવી જ રીતે જો UPSC ની વાત કરીએ તો અહીંયા પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્કની છે, 200 માર્કના 2 પેપર છે. બરાબર. આગળ હું તમને સમજાવીશ કે અહીંયા એક જ 200 માર્કના પેપરમાંથી મેરિટ બને છે, જ્યારે અહીંયા 400 માંથી મેરિટ બને છે. અહીંયાની મુખ્ય પરીક્ષા 1750 માર્કની છે, અહીંયા ઇન્ટરવ્યુ 275 માર્કનું છે. એ રીતે હવે વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ જે છે ને એ મેન્સ અને ઇન્ટરવ્યુના આધારે બને છે. અહીંયા પણ મેરિટ આ મેન્સ અને ઇન્ટરવ્યુના આધારે બને છે. બંને જગ્યાએ પ્રિલિમિનરી પરીક્ષા ખાલી ક્વોલિફાય છે, એટલે મુખ્ય પરીક્ષા લખવા માટેનો દરવાજો એ પ્રિલિમિનરી પરીક્ષા છે. ડન છે ભાઈ? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક એવી GPSC ની વાત કરીએ તો અહીંયા જો GPSC માં સામાન્ય અભ્યાસ 1 પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરું છું અને સામાન્ય અભ્યાસ 2 આ બંનેના 2 પેપર હશે, ટોટલ 400 માર્ક હશે. એટલે વિદ્યાર્થી મિત્રો GPSC નું તમારું પ્રિલિમનું રિઝલ્ટ છે ને 400 માંથી બને છે. હવે જો UPSC ની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો GS1 200 માર્કનું છે અને અહીંયા સાથે CSET છે, પણ CSET વિદ્યાર્થી મિત્રો માત્ર ક્વોલિફાઈંગ છે. એટલે તમારું UPSC નું પ્રિલિમનું રિઝલ્ટ 200 માર્કમાંથી બનશે. અહીંયા તમારે માત્ર 33% લાવવાના છે, એટલે તમે બરાબર છે ક્વોલિફાઈ થઈ ગયા. તો આ માત્ર ક્વોલિફાઈંગ ઇન નેચર છે. CSET તમારું મેરિટ અહીંયાથી બને છે. બરાબર. એટલે અહીંયા બંને પેપર કમ્પલસરી છે, અહીંયા માત્ર ક્વોલિફાઈંગ છે. મેરિટ માટે 200 માર્કનું GS1 કાફી છે. રાઈટ. ચલો તો આ પ્રિલિમિનરી પરીક્ષાને સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જો મેન્સ પરીક્ષાની વાત કરીએ તો GPSC ની મુખ્ય પરીક્ષામાં તમારે 150 માર્કના 6 પેપર લખવાના છે. અહીંયા જે છે 150 માર્કના તમે 6 પેપર લખશો એટલે ટોટલ જે છે એ 900 માર્ક બનશે. બરાબર. આની અંતર્ગત મિત્રો ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3 આ રીતે ટોટલ મિત્રો તમારે 3 પેપર લખવાના છે. બરાબર. GS ના અને 3 પેપર ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધના આપવાના છે. ટોટલ 6 પેપર થયા, 900 માર્ક થયા. GPSC ની મેન્સ રેડી છે. હવે વાત કરીએ UPSC. તો મિત્રો UPSC માં તમારે ઘણું બધું લખવાનું છે. બરાબર. લખવાનું તો GPSC માં છે, પણ UPSC માં થોડુંક વધારું છે, પણ અઘરું નથી. બરાબર. UPSC માં મિત્રો તમારે એક તમારી સ્થાનિક ભાષાનું પેપર આવશે અને એક અંગ્રેજીનું પેપર આવશે. અહીંયા મિત્રો યાદ રાખજો આ બંને પેપર 300 માર્કના છે, પરંતુ અહીંયા માત્ર પાસ થવું જરૂરી છે. એનો મતલબ કે અહીંયા તમને માત્ર 25% આવી ગયા તો ચાલશે. કારણ કે જો અહીંયા 25% નહીં આવ્યા ને મિત્રો તો તમારા આ પેપર ચેક નહીં થાય. બરાબર. એટલે અહીંયા પાસ થવું જરૂરી છે તો આ પેપર ચેક થશે. મેરિટમાં કામના નથી. આ બંને પેપર મેરિટમાં કામના નથી, ખાલી પાસ થવાનું છે. એના પછી પ્રશ્નપત્ર 1 નિબંધનું છે. એના પછી અહીંયા GS1, GS2, GS3 અને GS4 આ 4 પેપર આવે છે. વિદ્યાર્થી મિત્રો GPSC નું એક મેન્સનું પેપર 150 માર્કનું છે, UPSC નું મેન્સનું પેપર 250 માર્કનું છે. બરાબર. એટલે GS1, GS2, GS3 અને GS4 અને વિદ્યાર્થી મિત્રો તમારે UPSC માં તમારે એક ઓપ્શનલ સબ્જેક્ટ રાખવા પડશે ભાઈ. વૈકલ્પિક વિષય 1 અને વૈકલ્પિક વિષય 2 અને આ મિત્રો બધા જ પેપરના કુલ ગુણ એ 250 લેખે ગણો એટલે 1750 માર્ક થશે. એટલે UPSC નું મિત્રો મેરિટ જે છે એ મેન્સ નું 1750 માંથી બને છે.
જીપીએસસી નું મેન્સ નું મેરિટ 900 માંથી બને છે. ડન છે ભાઈ. પરંતુ અહીંયા તમારે પેપર વધારે લખવાના છે. યુપીએસસી માં ટોટલ 9 પેપર આપવાના છે, પણ ઉપરના 2 ફક્ત પાસ થવા માટે જરૂરી છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઇન્ટરવ્યુની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જીપીએસસી નું ઇન્ટરવ્યુ 100 માર્કનું છે, યુપીએસસી નું 275 માર્કનું છે. મિત્રો આને એક રીતે સાક્ષાત્કાર કહેવાય, બરાબર છે, પર્સનાલિટી એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવાય, કારણ કે નોલેજ તો યુપીએસસી જીપીએસસી એ તમારું પ્રિલિમ્સ અને મેન્સમાં જોઈ લીધું. હવે જીપીએસસી અને યુપીએસસી તમને ઇન્ટરવ્યુના મારફતે ચેક કરશે કે હકીકતે તમે કોઈ જિલ્લાના કલેક્ટર, જિલ્લાના એસપી, ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનવાને લાયક છો કે નહીં. હકીકતે એ જોશે કે તમે ડિસિઝન મેકિંગ તમારી કેપેસિટી છે કે નહીં, તમે જલ્દીથી નિર્ણય લઈ શકો છો કે નહીં, બરાબર, તમે ન્યુટ્રલ રહી શકો છો કે નહીં, આ બધું ઇન્ટરવ્યુમાં જોવામાં આવશે. બરાબર. અને જે વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુની સંપૂર્ણ તૈયારી સારામાં સારી સંસ્થા સાથે કરવા માંગતા હોય તો લિબર્ટી કરિયર એકેડમીનો એક નવો પ્રોગ્રામ આવી રહ્યો છે. બરાબર. જ્યાં વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કરિયર એકેડમીની 12મું એફવાય, એસવાય અને ટીવાય પાસ વિદ્યાર્થીઓ માટે યુપીએસસી અને જીપીએસસી ની ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બેચ, ફાઉન્ડેશન બેચની શરૂઆત થઈ રહી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 યર, 2 યર, 3 યર પ્રોગ્રામ છે. 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે તમે જોડાઈ શકો છો. જેની નવી બેચ મિત્રો 10 જૂન 2024 થી શરૂઆત થઈ રહી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બંને બેચની શરૂઆત 10મી જૂનથી થાય છે. બરાબર. આની અંતર્ગત શું વિશેષતા છે, લિબર્ટી કરિયર એકેડમી કઈ રીતે તમને હેલ્પફુલ થવાની છે, લિબર્ટી કરિયર એકેડમીનો તમારો ડે 1 થી લઈ અને તમારી પ્રિપેરેશન એન્ડ થાય ત્યાં સુધીનો પ્લાન એ શું છે, બધી જ આપણે ચર્ચા કરશું. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો આ બેચમાં જોડાય છે તો તમે જોઈ શકો છો અહીંયા જીપીએસસી અને યુપીએસસી ની એક્સપર્ટ ફેકલ્ટીની ટીમ દ્વારા તમને કોચિંગ આપવામાં આવે છે કે જેની અંતર્ગત ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ આવી અને ક્યાંક ને ક્યાંક તમને જીપીએસસી, યુપીએસસી ની સચોટ માર્ગદર્શન આપવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે ક્લાસરૂમ કોચિંગ અપાતું હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લાસરૂમ કોચિંગ પૈતા પછી તમારી લેક્ચર બેઝ ટેસ્ટ હોય છે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હોય છે, યુનિટ ટેસ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ સૌથી અગત્યનું ચરણ છે. એનું કારણ છે કે આપણે ક્લાસરૂમ કોચિંગ લઈ લીધું, સારામાં સારા મટીરિયલ વાંચી લીધા, ઇનપુટ જ કર્યું, પરંતુ આઉટપુટનું શું ભાઈ. બરાબર. એટલે તમે જે છે તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકો. તમે હંમેશા ક્યાંક ને ક્યાંક સેલ્ફ રીતના સ્ટડી કર્યા બાદ તમે તમારું ઇવેલ્યુએશન અથવા તો તમે તમારા તૈયારીની દિશાને ચકાસી શકો એ માટે આ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. એવી જ રીતે મિત્રો અહીંયા ડિજિટલ તમને ક્લાસરૂમ જોવા મળે છે કે જ્યાં લાઈવ ઇન્ટરેક્ટિવ બોર્ડ વડે ફેકલ્ટીઝ જે છે એ ઘણી વખત પીપીટી, ચાર્ટ્સ એના સ્વરૂપમાં તમને કોઈ વિષયને ખૂબ સારી રીતે સરળતાપૂર્વક સમજાવી શકે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમને અપડેટેડ સ્ટડી મટીરિયલ મળશે, ઇંગ્લિશ મીડિયમનું અને ગુજરાતી મીડિયમનું બંને. બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હમણાં કયા કયા મટીરિયલ મળશે એની હું તમને લિસ્ટ પણ બતાવું છું. એવી જ રીતે અહીંયા મિત્રો ફૂલ ગુજરાત મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે કે જે એક્ઝામ પહેલાની તમારી એક્ઝામ છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તે આખા ગુજરાતના લિબર્ટીના તમામ સ્ટુડન્ટ આપવાના છે. તો તમારું તૈયારીનું લેવલ શું છે, તમારે હજી કયા સબ્જેક્ટ ઉપર સ્ટ્રેન્થ, તમારી કયા સબ્જેક્ટ ઉપર હજી વીકનેસ છે એના ઉપર કામ કરવાનું છે, કઈ તમારી સ્ટ્રેન્થ છે એના ઉપર તમારે બરાબર છે વધારે ને વધારે શું કરવાનું છે તો કે ધ્યાન દેવાનું છે. રાઈટ. એવી જ રીતે મિત્રો ઓફલાઈન વિદ્યાર્થીઓ જોડાતા હોય એમને રીડિંગ રૂમની ફેસિલિટી પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો ઇંગ્લિશ મીડિયમના સ્ટડી મટીરિયલની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તમને કમ્પ્લીટ એનસીઆરટી નો સેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે તૈયારીની શરૂઆત એ બેઝિક થી કરવી જોઈએ, પાયાથી કરવી જોઈએ અને પાયાથી તૈયારીની શરૂઆત કરવા માટે એનસીઆરટી મસ્ટ. બરાબર. કારણ કે યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી કરવા માટે તમારે આ સ્ટડી મટીરિયલ તો જોશે જ ભાઈ. એવી જ રીતે મિત્રો માત્ર એનસીઆરટી ની સાથે સાથે તમને લિબર્ટી કરિયર એકેડમી તેમજ અન્ય ફેમસ પબ્લિકેશનની રેફરન્સ બુક પણ આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બિપિન ચંદ્રાની સ્પેક્ટ્રમની મોડર્ન હિસ્ટ્રી છે. એવી જ રીતના ઇન્ડિયન પોલિટી બાય લક્ષ્મીકાંત, ગુજરાતની ભૂગોળ છે, આર્ટ એન્ડ કલ્ચર બાય નીતિન સિંઘાનિયા, બરાબર, રીઝનિંગ માટે છે, એરેથમેટિક માટે છે, ગુજરાતનો ઇતિહાસ છે, ઇન્ડિયન ઇકોનોમી બાય રમેશસિંહ, બરાબર, વર્લ્ડ હિસ્ટ્રીની બુક મળે છે. અહીંયાથી તમને એટલાસ મળે છે કે જેથી કરીને તમે સરળતાથી જે પણ કાંઈ તમારી સરાઉન્ડિંગમાં ચાલુ છે એ કઈ જગ્યાએ ઘટના છે તમે મેપિંગ કરી શકો. એવી જ રીતે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમ માટે છે એમના માટે પણ
અહીંયા વિદ્યાર્થી મિત્રો હજી આ સ્ટડી મટીરિયલ જે છે ઇંગ્લિશ મીડિયમનું જ છે. ઇન્ટરનલ સિક્યોરિટીની બુક મળે છે, બરાબર. ઇન્ડિયન સોસાયટી માટે, ગુજરાતી વર્ણનાત્મક એથિક્સની તમને બુક આપવામાં આવે છે. એવી જ રીતે એસે માટેની બુક બહુ સારી છે. આઈઆર માટેની પવનીત સિંહ દ્વારા લખાયેલી પુસ્તક જે ખૂબ જ સારી છે, બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફિઝિકલ જીઓગ્રાફી માટેની અને ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશની તમને અપડેટેડ પુસ્તક આપવામાં આવે છે, રાઈટ. એટલું જ નહીં, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે તમારી કરંટ અફેર્સની તૈયારી રેગ્યુલર બેઝ પર કરી શકો એ માટે કરંટ અફેર્સનું મેગેઝિન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમ સાથે જોડાવા માંગે છે તો એની માટે પણ GCRT નો કમ્પ્લીટ આખો સેટ એ અહીંયાથી મેળવી શકશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે બરાબર છે તમને રેફરન્સ બુક તરીકે ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ગુજરાતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક, મેથ્સ પ્લસ રીઝનિંગ, લિબર્ટી પબ્લિકેશનનું અતિશય ઉપયોગી એવું પુસ્તક આપવામાં આવે છે કે જેમાંથી વિદ્યાર્થી મિત્રો જીપીએસસી લઈ લો કે કોઈ પણ એક્ઝામ લઈ લો, જેમાંથી અવારનવાર વારંવાર ઘણા બધા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. એવી જ રીતના મેઇન્સ માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, બરાબર, ઇન્ડિયન પોલિટી આપવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી માટે તૈયારી શરૂ કરતા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તમારી પાસે પ્રીવિયસ યરના ક્વેશ્ચનનો સેટ હોવો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અગાઉની પ્રશ્નપત્ર, બરાબર છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો વિષયવાર તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એટલાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સાથે સાથે LGK મેગઝીન આપવામાં આવશે, બરાબર. સાથે સાથે તમે જોઈ શકો છો GS 1 2 3 4 આના પણ પેપર આપવામાં આવે છે. ઇંગ્લિશ કમ્પલસરી, ગુજરાતી અને નિબંધ, બરાબર. આ સંપૂર્ણ મિત્રો સ્ટડી મટીરિયલ એટલું ઉપયોગી છે કે યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાને તમે સંપૂર્ણ રીતે સારામાં સારી રીતે પાસ કરી શકો છો. અન્ય વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ છે, અન્ય તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમે સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરી શકો છો. અમદાવાદ અને ગાંધીનગર બંને સેન્ટર જે છે એ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો આ બેચમાં જોડાય છે એમને પાછળથી જોવા માટે તમે ઘરે બેઠા સરળતાથી જોઈ શકો એટલા માટે રેકોર્ડેડ કોર્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે જેથી કરી અને તમારા ફ્લેક્સિબલ ટાઈમ પર તમે મેક્સિમમ રિવિઝન કરી શકો, રાઈટ. અન્ય વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરજો. પણ તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.